જય સ્વામિનારાયણ વિદ્યાર્થીઓ, ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન. આજના લેક્ચરમાં આપણે નવા પાઠની ચર્ચા કરીશું, જેનું નામ છે પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર. આ પાઠમાં ભારતીય સંસ્કૃતિ, એની ભાષા, એની વિવિધ કલાઓ, રીત રિવાજોની ચર્ચા આપણે કરવાના છીએ. આપણો દેશ અનેક સમુદાયો, અનેક ધર્મ, અનેક ભાષા ધરાવતો દેશ છે. અને એ પ્રદેશ જે તે ભાષા, જે તે રીત રિવાજ દ્વારા જણાય છે. જેમ કે મહારાષ્ટ્ર, મરાઠી ભાષા બોલનારા લોકોનો જે વિસ્તાર છે એ રાજ્ય મહારાષ્ટ્રના છે. ગુજરાતી ભાષા બોલનારા લોકો ગુજરાતના છે. એ રીતે જુદા જુદા પ્રદેશમાં બંગાળી ભાષા બોલતા હોય તો ત્યાં બંગાળ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. આવા જુદા જુદા પ્રદેશો છે ને એ દરેક વિસ્તારોનો ભાષાની જેમ તેના રીત રિવાજો, તેની બોલી, તેના વસ્ત્રો પહેરવાની પદ્ધતિ, તેનું સંગીત, તેનું નૃત્ય, એ બધામાં વિવિધતા જોવા મળે છે. હવે આ જુદા જુદા વિસ્તારોની જે જુદી જુદી સંસ્કૃતિઓ છે, એ સંસ્કૃતિઓનો આપણે અભ્યાસ કરવાનો છે. સમયાંતરે સંસ્કૃતિઓનું આદાન પ્રદાન થયેલું જોવા મળે છે. જેમ કે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ગરબા, ગુજરાત એ ગરબા સાથે જોડાયેલું છે, ગરબાથી ઓળખાય છે. તો ગરબા ગાવાની સંસ્કૃતિ બીજા રાજ્યોના લોકોએ પણ સ્વીકારી કે મહારાષ્ટ્રમાં જાઓ તો ત્યાં પણ કેટલાક ગરબાના આયોજનો થતા હોય છે. એ મહારાષ્ટ્રની અંદર ગણપતિ ઉત્સવ ઉજવાતો હતો. એ ગણપતિ ઉત્સવ હવે ગુજરાતના લોકો પણ ઉજવવા લાગ્યા છે. મધ્યપ્રદેશમાં જાઓ તો ત્યાં પણ ગણપતિ ઉત્સવ ઉજવાતો હોય છે. તો આ જે પરંપરાઓ છે, સંસ્કૃતિઓ છે, રીત રિવાજો છે, એ વર્ષોથી, સદીઓથી એનું આદાન પ્રદાન થતું જોવા મળી રહ્યું છે. લોકો એ સંસ્કૃતિઓનો સ્વીકાર કરતા ગયા છે. અને એના કારણે ભારતીય સંસ્કૃતિ એ વિવિધતામાં એકતા ધરાવે છે. ભારતીય સંસ્કૃતિ અનેક વિવિધતાઓ ધરાવે છે, છતાં પણ એક છે એવું આપણે કહી શકીએ છીએ. આ પાઠમાં આપણે આપણા જે પ્રાંતની, જુદા જુદા પ્રાંતોની, જુદા જુદા પ્રદેશોની ભાષાઓ જે છે એનો વિકાસ કઈ રીતે થયો એની વાત કરવાના છે. ભારતમાં પ્રાંતીય ભાષાઓનો વિકાસ. જુદા જુદા રાજ્યોની અંદર જુદી જુદી ભાષાઓ બોલાય છે. હજારો વર્ષોથી એક સરખી નથી બોલાતી. ભાષાના સ્વરૂપો બદલાતા હોય છે અને બદલાયેલા સ્વરૂપો સમયાંતરે વપરાતા હોય છે. જેમ કે અહીંયા મલયાલમ ભાષાની વાત કરી છે. મલયાલમ દક્ષિણ ભારતની આ ભાષા છે. એનું જે વાત કરીએ તો 9મી સદીની અંદર મહોદયપુરમનું ચેર રાજ્ય સ્થાપવામાં આવ્યું હતું. અત્યારે જે કેરળનો એક ભાગ તરીકે ઓળખાય છે. એ કેરળ રાજ્યની જે સંસ્કૃતિ છે, એ સંસ્કૃતિ આ મહોદયપુરમના ચેર રાજ્ય સાથે જોડવામાં આવી છે. અને એની ભાષા મલયાલમ તરીકે ઓળખાય છે. અને મલયાલમ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે. મલયાલમ, દક્ષિણ ભારતની મલયાલમ સંસ્કૃતિ. અને એ મલયાલમ સંસ્કૃતિ, એમાં જે સંસ્કૃતિને અનુસરતા જે લોકો છે
એમની ભાષા પણ મલયાલમ ભાષા છે. કેરળ રાજ્યની મુખ્ય ભાષા છે. કેરળ રાજ્યમાં મુખ્ય ભાષા તરીકે આ મલયાલમ ભાષાને ઓળખવામાં આવે છે. એની અંદર 14મી સદીમાં વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર લીલા તિલકમ નામનો ગ્રંથ મણિ પ્રવાલમ શૈલીમાં લખાયેલો હતો. આનો જે ગ્રંથ છે લીલા તિલકમ, વ્યાકરણ ગ્રંથ મલયાલમ ભાષાનો છેક 14મી સદીમાં વિકસ્યો. એટલે કેરળની અંદર આ ભાષા છે. હવે આ ભાષામાં સંસ્કૃતનો વધારે પ્રભાવ જોવા મળે છે, કારણ કે મૂળ આપણી પ્રાચીન ભાષા જે છે એ સંસ્કૃત છે અને સંસ્કૃતના પ્રભાવ ધરાવતી આ ભાષા છે. પછી બંગાળી ભાષાની વાત કરીએ તો બંગાળ, પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાં આ ભાષા વધારે બોલાતી હતી. ભારતના ભાગલા પડ્યા એના પછી ઘણા વર્ષો પછી બાંગ્લાદેશ અલગ પડ્યો, પાકિસ્તાન અલગ પડ્યું અને પછી પશ્ચિમ બંગાળનો ભાગ આપણા દેશમાં આવ્યો. એ પશ્ચિમ બંગાળ જે છે એ બંગાળી ભાષાનો ઉદ્ભવ પણ સંસ્કૃત ભાષામાંથી થયેલો છે એવું કહેવામાં આવે છે. એના ઘણા પ્રમાણો પણ છે. 15મી સદીમાં એ ઉપભાષા અને બોલીઓ તરીકે ઓળખાતી હતી. એનું સાહિત્ય સ્વરૂપ 15મી સદી પછી ગળાયું. એ પહેલાં એ બોલી તરીકે ઓળખાતી. હવે બંગાળની બોલચાલની જે ભાષા છે એ ભાષામાં જનજાતીય ભાષાઓ, પર્શિયન ભાષા અને અંગ્રેજ શાસનની શરૂઆત થતાં આ ભાષા ધીમે ધીમે યુરોપિયન ભાષાઓની સાથે અસર કરતી જોવાય. યુરોપિયન ભાષા ઉપર એનો પ્રભાવ વધારે છે. કારણ છે કે અંગ્રેજો જ્યારે ભારતમાં આવ્યા, પોર્ટુગીઝો, યુરોપિયન પ્રજા ભારતમાં આવી ત્યારે કલકત્તા, પશ્ચિમ બંગાળ એ વિસ્તારમાં એમણે વ્યાપાર વાણિજ્ય વધારે આગળ કર્યું અને યુરોપિયન પ્રજાના મોટાભાગના વ્યાપારિક સ્થળો ત્યાં આવેલા છે અને એના કારણે આ પ્રજાના યુરોપિયન ભાષાઓમાં બંગાળી ભાષાનો પ્રભાવ વધારે જોવા મળે છે. યાદ રાખવાનું, એનું કારણ તમારે આપવાનું નથી, પણ યુરોપિયન ભાષામાં બંગાળી ભાષાનો પ્રભાવ વધુ જોવા મળે છે. એનું કારણ આ જ છે કે ભાઈ યુરોપિયનો જ્યારે ત્યાં વસવાટ કરતા હતા અને કલકત્તા જે છે પશ્ચિમ બંગાળની રાજધાની, પશ્ચિમ બંગાળમાં આવેલું કલકત્તા, એ કલકત્તા એ વખતે અંગ્રેજોને શરૂઆતમાં રાજધાની તરીકે ઓળખાતું હતું અને અંગ્રેજોનો વ્યવહાર વધારે ત્યાં હતો. હવે સંસ્કૃતમાંથી શરૂઆત થઈ અને એના કારણે આ ભાષામાં મહાકાવ્યનો અનુવાદ પણ પ્રથમ આ ભાષા દ્વારા, બંગાળી ભાષા દ્વારા થતો હતો અને નાથ સાહિત્ય બંગાળની અંદર વિકસ્યું. એ પણ મહત્ત્વની વાત છે. પછી બીજી વાત કરીએ ગુજરાતી ભાષાની, તો ગુજરાતી ભાષા જે છે ગુર્જર પ્રદેશ, ગુજરાત રાજ્યમાં બોલાતી ભાષા એ ગુજરાતી ભાષા તરીકે ઓળખવામાં આવે છે. સંસ્કૃત, પ્રાકૃત, તમિલ આ બધી ભાષાઓનું ચલણ વર્ષો પહેલાં જોવા મળતું હતું. જેમ તમિલ ભાષામાંથી ઘણી ભાષાઓનો જન્મ થયો દક્ષિણ ભારતની, એમ સંસ્કૃત ભાષામાંથી પણ 8મી સદીથી શરૂઆત કરીએ તો 8મી સદીમાં પ્રાદેશિક ભાષાઓ હિન્દી, ખડી બોલી, અવધી, બંગાળી, ગુજરાતી, મરાઠી આ બધી ભાષાઓનો વિકાસ થયો. તેલુગુ, કન્નડ ભાષાઓનો પણ વિકાસ થયો. એટલે સમયાંતરે ભાષાનું પ્રભુત્વ બદલાયું. તમે જુઓ કે અત્યારે હાલ આપણે ગુજરાતી ભાષા બોલીએ છીએ
એવી જ ગુજરાતી ભાષા 50 વર્ષ પહેલાં નહોતી બોલાતી. 50-60 વર્ષ પહેલાં થોડોક ફેર હતો. અત્યારના લોકો, અત્યારના બાળકો, અત્યારના યુવાનો જે ભાષા બોલે છે એમાં 50 વર્ષ પહેલાં, 40 વર્ષ પહેલાંના જે ગામડામાં બોલાતી ભાષાના શબ્દો છે એ લગભગ ઓછા થવા લાગે છે, લુપ્ત થવા લાગે છે. અત્યારે તમે કોઈ વૃદ્ધ પાસેથી શબ્દ સાંભળશો તો તમને ખબર પડશે નહીં કે આ શું બોલ્યા. કારણ કે સમયાંતરે ભાષાનું સ્વરૂપ બદલાતું હોય છે. ઈસવીસન 10મી અને 11મી સદીમાં સંસ્કૃતમાંથી પ્રાકૃતમાંથી અપભ્રંશ બની. મૂળ સંસ્કૃત એમાંથી પ્રાકૃત બની, એમાંથી અપભ્રંશ થઈ ભાષા, અને એમાંથી ગુજરાતી ભાષાનું નિર્માણ થયું. છેલ્લે ગુજરાતી ભાષા બની. હા, જેમ ઉદાહરણ આપીએ કે હસ્ત, હથ. હા, આ જુઓ ગુજરાતી ભાષા હથવું, અને એમાંથી હાથ શબ્દ બન્યો. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, અને એમાંથી ગુજરાતી બની. તો મૂળ સંસ્કૃત ભાષામાંથી ગુજરાતી ભાષાનું સ્વરૂપ વિકસતા સદીઓ થઈ. એમાં 11મી સદીમાં અપભ્રંશ અને પ્રાકૃત બોલાતી હતી, એમાંથી ગુજરાતી ભાષાને શરૂઆત થઈ. નરસિંહ મહેતાએ ગુજરાતી ભાષાનો વિકાસ કરવામાં મહત્ત્વનો ફાળો આપ્યો. નરસિંહ મહેતા મોટા કવિ થઈ ગયા. એમણે ગુજરાતી ભાષાના વિકાસ માટે મહત્ત્વનું યોગદાન આપ્યું. અનેક ભજનો, કાવ્યો, પદો લખ્યા. અને હેમચંદ્રાચાર્ય જે છે એમણે સિદ્ધ હેમ શબ્દાનુશાસન નામનો ગ્રંથ લખ્યો. બીજી વાત કરીએ, એની સાથે નરસિંહ મહેતા, મીરાબાઈ, ભાલણ, આ બધા કવિઓ થઈ ગયા. શામળદાસ, નરસિંહ મહેતા જે છે એમના જે કાવ્યો છે એમાં શામળદાસના વિવાહ, કુંવરબાઈનું મામેરું, ઊંડી, સુદામા ચરિત્ર, દાણલીલા આવી કૃતિઓ રચી છે. મીરાબાઈએ પણ કૃષ્ણ ભક્તિની કૃતિઓ રચી છે. ભાલણ જે છે એણે સૌ પ્રથમ પોતાની રચનાઓમાં ગુજરાતી ભાષા તરીકે ગુર્જર ભાષાની સંજ્ઞા આપી, એવું કહેવાય છે. ભાલણ, ગુર્જર ભાષા એવો શબ્દ વાપર્યો ગુજરાતી ભાષા માટે. કવિ ભાલણ છે એ આખ્યાનના પિતા તરીકે ઓળખાય છે. પોતે પાટણના હતા, મોઢ બ્રાહ્મણ હતા. એમણે ધ્રુવાખ્યાન, મૃગીયાખ્યાન, પછી શિવ ભીલડી સંવાદ આવા આખ્યાનો લખ્યા છે. એટલે નરસિંહ, મીરાબાઈ, ભાલણ, પ્રેમાનંદ આ બધા મોટા મોટા કવિઓએ ગુજરાતી ભાષાના વિકાસ માટે મહત્ત્વનું આપ્યું છે. હેમચંદ્રાચાર્ય એમણે પોતે ગુજરાતી ભાષા જે છે અપભ્રંશ ભાષાની શરૂઆતમાં એમણે ગ્રંથ લખ્યા છે. એનો જે જાતે લખેલો જે ગ્રંથ છે અત્યારે હાલ પણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં છે. ને જોવો હોય તો તમને ત્યાં સંગ્રહાલયમાં જોવા પણ મળે. મોટા થશો એટલે જોવા જજો. પણ આપણે અહીં સુધીની આજે ચર્ચા કરી કે ભાઈ મલયાલમ, બંગાળી અને ગુજરાતી ભાષાનો વિકાસ કઈ રીતે થયો એનો ટૂંકમાં અભ્યાસ કર્યો. પાઠનું વાંચન કરવાનું અને મુદ્દા ધ્યાનથી વાંચી લેવાના. જય સ્વામિનારાયણ.